મહત્વના સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં સિવિલ હોસ્પિટલ વધુ એકવાર વિવાદમાં આવી છે। મેડિકલ સ્ટોરના ટેન્ડરને લઈ વિવાદ શરૂ થયો છે। 2015 બાદ વગર ટેન્ડરે ચાલી રહ્યું છે મેડિકલ સ્ટોર। ટેન્ડર વગર 8 વર્ષથી મેડિકલ સ્ટોર ચલાવવામાં આવી રહ્યો છે। પૂર્વ કેન્દ્રીય મંત્રીના ભાઈ મેડિકલ સ્ટોર ચલાવતા હોવાના પણ આરોપ લાગ્યા છે। સ્ટોરમાંથી સિવિલ હોસ્પિટલ વર્ષે 80 લાખની દવાની ખરીદી કરે છે। તો રાજકોટ સિવિલ હોસ્પિટલ વધુ એકવાર વિવાદમાં। મેડિકલ સ્ટોરના ટેન્ડરને લઈ અને વિવાદ ચાલી રહ્યો છે। છેલ્લા 8 વર્ષથી એટલે કે 2015 બાદથી ટેન્ડર વગર જ આ મેડિકલ સ્ટોર ચાલી રહ્યો છે, જેને લઈ અને હવે વિવાદ સર્જાયો છે। પૂર્વ કેન્દ્રીય મંત્રીના ભાઈ મેડિકલ સ્ટોર ચલાવતા હોવાના આરોપ લાગ્યા છે। સ્ટોરમાંથી સિવિલ હોસ્પિટલ વર્ષે 80 લાખની દવાની ખરીદી કરે છે। તો અવારનવાર રાજકોટ સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવતી હોય છે। ફરી એક વખત મેડિકલ સ્ટોરને લઈ અને વિવાદ વકર્યો છે। 2015 બાદ વગર ટેન્ડરે જ મેડિકલ સ્ટોર ચાલી રહ્યો છે, જેને લઈ અને વિવાદને નવું સ્વરૂપ મળ્યું છે। પૂર્વ કેન્દ્રીય મંત્રીના ભાઈ મેડિકલ સ્ટોર ચલાવતા હોવાનો આરોપ લાગ્યો છે। સ્ટોરમાંથી સિવિલ હોસ્પિટલ 80 લાખની દવા વર્ષે ખરીદે છે, ત્યારે શા માટે ટેન્ડર નથી બહાર પાડવામાં આવ્યું અને શા માટે એ પ્રક્રિયા હાથ ધરવામાં નથી આવી, તેને લઈ અને અનેક સવાલો ઊભા થયા છે। આ વિશે વધુ જાણકારી મેળવીશું। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા રાજકોટથી લાઈવ જોડાયા છે। પરાક્રમસિંહ, ટેન્ડર પ્રક્રિયા વગર એટલે કે 2015 બાદથી 8 વર્ષથી મેડિકલ સ્ટોર ચાલી રહ્યો છે સિવિલ હોસ્પિટલમાં, શા માટે, શું કારણ રહ્યું? ટેન્ડર પ્રક્રિયા શા માટે ફોલો નથી કરવામાં આવતી? શું વધુ જાણકારી? ચોક્કસ કારણ અંગે આપણે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને પૂછશું, પરંતુ જે મેડિકલ સ્ટોર છે, સુવિધા મેડિકલ સ્ટોરના સંચાલક છગનભાઈ આપણી સાથે છે। પ્રથમ આપણે છગનભાઈ, 2016 થી ટેન્ડર પ્રક્રિયા હાથ નથી ધરી અને તમારી પાસે જ આ મેડિકલ છે, કેમ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવતી નથી અને કઈ રીતે તમે સંચાલન કરો છો? એના કોઈ પણ કારણોસર ન થયું હોય, પણ ત્યાર પછી 2 વખત ટેન્ડર ઇસ્યુ થયું છે, પણ પાર્ટી એક જ આવેલ હોય, કારણ કે ફોર્મ પૂરું ન થાય એના હિસાબે ટેન્ડર પૂરું થયેલ નથી અને અમારા નિયમ પ્રમાણે 10% પ્લસના પ્રમાણે અમે ચલાવીએ છીએ। દર વર્ષે 10% પ્લસ ભાડું આપીએ। કેટલું રેન્ટ હોય છે? રેન્ટ એક્ઝેક્ટ 3 લાખ બોલો, કેટલું રેન્ટ હોય છે? તમે દર વર્ષે જે આઉટસોર્સિંગ જે સેવા જે ગુજરાત સરકારની છે એ અંતર્ગત આ ટેન્ડર થયેલું છે। 2016માં કે 17માં અમારી અવધિ પૂરી થયેલ હતી, ત્યારે એક વખત ટેન્ડર અને ત્યાર પછી 19-20માં એક વખત ટેન્ડર થયેલ, પણ ટેન્ડર આગળ પ્રોસીડ થયેલ ન કારણે રોગી કલ્યાણ સમિતિના એક મિટિંગમાં આ ચર્ચા મુદ્દો થયેલ અને એમાં એવું અમને એક કાગળ પછી એવો આપવામાં આવ્યો કે જ્યાં સુધી ટેન્ડર ન થાય ત્યાં સુધી તમારે દર વર્ષે 10%ના રાઇટ સાથે તમારે અમે ન કહીએ ત્યાં સુધી તમારે ચલાવવાનું રહેશે। એટલે અમે એ પ્રોસિજરના ભાગરૂપે અત્યારે ચલાવીએ છીએ અને જે કાંઈ ટેન્ડરના નિયમો હોય એ નિયમોનું અમે પાલન કરીએ છીએ। દર મહિને અમે જે કાંઈ પ્રીમિયમ આપવાનું હોય ભાડા પેટે અમે ચૂકવીએ છીએ। નિયમ મુજબ કેટલા વર્ષે ટેન્ડર બહાર પાડવાનું હોય છે? નિયમ મુજબ 5 કે 6 વર્ષ હોય, 5 વર્ષ હોય છે। ટેન્ડરની અવધિમાં એક એવો ક્લોઝ હતો કે 3 વર્ષ બેઝિક હોય, પછી 3+3 જો કામગીરી સારી હોય અને કોઈ ઇસ્યુ ન હોય તો તમે રિન્યુ કરી શકો અમુક રાઇઝ સાથે। બરોબર, તો હવે ક્યાં સુધીમાં ટેન્ડર બહાર પાડવાની એવી વાત છે? એવો અમને કોઈ ખ્યાલ નથી અને ટેન્ડર બહાર પડે ગમે ત્યારે બહાર પડી શકે। અગાઉ અમારે ચર્ચા થઈ હતી ત્યારે અમે જ્યારે પહેર્યું ત્યારે ટેન્ડર બહાર પડશે, વચ્ચે અગાઉ ટેન્ડર બહાર પણ પડ્યું હતું, પણ પાર્ટી અથવા કંઈક બીજા ઇસ્યુને કારણે ટેન્ડર પ્રોસીડ થયેલું નહોતું અને ટેન્ડર બહાર પડે તો કોઈ અમને પણ ઇસ્યુ છે। એવી પણ વાત છે કે દર મહિને કંઈક લાખો રૂપિયાની દવા પણ ખરીદ કરવામાં આવે, એવો કોઈ નિયમ છે? અમારા ટેન્ડર જે છે અમારું ટોટલી પ્રોફેશનલ ટેન્ડર છે। પ્રીમિયમ ભરીને અમારે ત્યાં અમે એક ફિક્સ એમાઉન્ટ પ્રીમિયમ તરીકે ભાડા પેટે આપીએ છીએ। અમારે એક એવો ક્લોઝ હોય છે કે જે દર્દીઓને દવા પ્રિસ્ક્રાઇબ થાય એમાં 5% ડિસ્કાઉન્ટ આપવાનું હોય છે, જે અમે 10% આપીએ છીએ। ઉપરાંત એક એવો પણ ક્લોઝ છે કે હોસ્પિટલમાં જો કોઈ દવાની ખરીદીની જરૂર પડે તો પણ તમારે એ જ સેમ ડિસ્કાઉન્ટ ભાવે તમારા કોઈ ભાગ નથી લેતું એટલે નથી બહાર પાડતા કે શું હકીકત શું છે એ અમને ખ્યાલ નથી, કારણ કે ટેન્ડર પ્રક્રિયા વચ્ચે થઈ હતી, હવે નથી થઈ, પણ ગમે ત્યારે થઈ શકે। એમાં એવો કોઈ ઇસ્યુ નથી કે ટેન્ડર થતું નથી, ટેન્ડર કદાચ પ્રોસેસ ચાલતી પણ હોઈ શકે। ચોક્કસ આ બાબતે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને પણ આપણે પૂછશું। રાજકોટ સુવિધા મેડિકલની અંદર છગનભાઈ જે ઘણા સમયથી તેમની પાસે આ મેડિકલ છે અને ટેન્ડર પ્રક્રિયા ન હાથ ધરવામાં આવતા તેમની પાસે દર વર્ષે જે ટેન્ડર નથી કરવામાં આવતું, દર વર્ષે 10%નો વધારો કરી અને જે
મેડિકલ સ્ટોર છે તેનું સંચાલન કરવામાં આવે છે. શા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવતી નથી? સામાન્ય રીતે દર વર્ષે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવી જોઈએ. આ બાબતે આપણે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમની પાસે જવાબ માંગીશું. જી